હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 5 વિષય પર્યાવરણ એકમ 22 ફરી ઉપડ્યા આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, વરસાદના પાણી વગર ખેતી કેવી રીતે કરી શકાય? તો વરસાદના પાણી વગર નહેર, ટ્યુબવેલ, કૂવા કે ચેકડી દ્વારા સિંચાઈ કરીને ખેતી કરી શકાય છે। હવે 2, લોકો કયા કયા કારણોથી સ્થળાંતર કરતા હોય છે? નોકરી કે ધંધાની શોધમાં, પછી નોકરીમાં બદલી થવાથી, પછી બાળકોના ભણતર માટે, અથવા પૂર, દુષ્કાળ જેવી આપત્તિઓને કારણે લોકો સ્થળાંતર કરતા હોય છે। પછી પ્રશ્ન 3 છે, તમે કયા કારણથી શાળાએ રજા પાડો છો? હું બીમાર હોઉં ત્યારે, ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે, બહાર ગામ પ્રસંગમાં જવાનું હોય ત્યારે હું શાળામાં રજા પાડું છું। પછી 4, કોઈ પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે કેવી મુશ્કેલી પડે છે? તો રહેવા માટે ઘર શોધવું પડે છે, બાળકોના અભ્યાસમાં તકલીફ પડે છે, સામાનની હેરફેર કરવામાં અને નવી જગ્યાના લોકો સાથે ભણવામાં મુશ્કેલી પડે છે, કામ શોધવામાં પણ મુશ્કેલી પડે છે। પછી આગળ, તમે ક્યારેય તમારા પરિવારથી દૂર રહ્યા છો? ક્યારે? તમારો અનુભવ જણાવો। તો હા, હું વેકેશનમાં મામાના ઘરે રહેવા ગયો હતો, ત્યારે પરિવારથી દૂર રહ્યો હતો। ત્યાં મને ખૂબ મજા આવી, પણ ક્યારેક મમ્મી પપ્પાની યાદ આવતી હતી। પછી આગળ 6, ખેતી સિવાય અન્ય કયા રોજગાર છે જેના માટે લોકો પરિવારથી ઘણા સમય સુધી દૂર રહે છે? તો સરકારી નોકરી, લશ્કરમાં નોકરી, દરિયાઈ જહાજમાં કામ કરવું, ટ્રક અથવા ડ્રાઇવિંગ, અથવા તો વિદેશમાં મોટી કંપનીમાં નોકરી કરવા માટે લોકો પરિવારથી ઘણા દૂર રહે છે। હવે પ્રશ્ન 2 છે, અન્ય ગામની તમારા ગામમાં રહેવા આવેલ તમારા મિત્રની માહિતી લખો। તેના જૂના ગામ શહેરનું નામ તો મોડાસા। અહીં આવવાનું કારણ તો તેના પિતાની નોકરીમાં બદલી થવાના કારણે અહીં આવ્યા છે। પરિવારમાં કોણ એમની સાથે આવ્યા નથી? તો પરિવારમાં તેના દાદા દાદી તેમની સાથે નથી આવ્યા। અહીં શું ગમ્યું? તો અહીંની શાળા, મંદિર અને નવા મિત્રો તેને ખૂબ ગમ્યા। તેના જૂના ગામની કઈ વાત ખૂબ જ યાદ આવે છે? તો જૂના મિત્રો સાથે ગલીમાં ક્રિકેટ રમવાનું ખૂબ યાદ આવે છે। પછી આગળ, અહીં આવ્યા પછી કોઈ મુશ્કેલી પડી હોય તો તેની વિગત। શરૂઆતમાં ગામના રસ્તાઓ સમજવામાં અને નવા વાતાવરણમાં ભળવામાં થોડી મુશ્કેલી પડી। પછી નીચેના શબ્દો સમજાવો। પૈસા ઉછીના લેવા, બેંક લોન લેવી, સ્થળાંતર, મુકાદમ, આના શબ્દોની આપણે સમજ આપવાની છે। પછી અહીં પ્રશ્ન 4 છે, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું વિધાન ખરું છે, બીજું વિધાન પણ ખરું છે, ત્રીજું વિધાન ખોટું છે, ચોથું વિધાન ખરું છે, પાંચમું વિધાન ખોટું છે અને છઠ્ઠું વિધાન ખરું છે। અહીં પ્રશ્ન 5, ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો। અહીં આ ચિત્ર આપેલું છે, તો આપણે એના પરથી જ પ્રશ્નોના જવાબ લખવાના છે। ચિત્રમાં સ્ત્રીઓ શું કરી રહી છે? પછી તેઓ ખુલ્લામાં શા માટે રસોઈ કરતી હશે? તેમણે રસોઈમાં શું બનાવ્યું હશે? એ આપણે ચિત્ર જોઈ અને જવાબ આપવાના છે। અહીં પ્રશ્ન 4 છે, તેઓ રસોઈ માટે પાણી ક્યાંથી લાવતી હશે? શું તેઓ રોજે રોજ બધા આ રીતે મળીને જ રસોઈ કરતા હશે? હવે પ્રશ્ન 6, પર્યાવરણ પાઠ્યપુસ્તકના જુદા જુદા એકમમાં ખેડૂતોની વિગતો શોધીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।